તો ભાવનગરના તળાજામાં બહેનોની નજર સામે જ ભાઈની હત્યા કરી દેવામાં આવી। તળાજાના ભારોલીમાં અશોક પરમાર નામના યુવકની હત્યા કરવામાં આવી। સામાન્ય ચક્રમાં અશોક પરમારનું ગળું દબાવી હત્યા કરાઈ। લખધીરસિંહ ગોહિલ પર હત્યાનો આરોપ છે। હત્યા બાદ મૃતકની બહેનોને પણ ધમકી આપી હતી। તો સામાન્ય ચક્રમાં જ અશોક પરમારનું ગળું દબાવી હત્યા નિપજાવી હતી। સામાન્ય ચક્રમાં જ આ ઘટના હત્યામાં પરિણમી। લખધીરસિંહ ગોહિલ કે જેના પર હત્યાનો આરોપ છે, આ સાથે જ જે મૃતકની બહેનો છે તેમને પણ ધમકી આપી। તળાજાના ભારોલીમાં અશોક પરમાર નામના યુવકની હત્યા કરવામાં આવી। સામાન્ય ચક્રમાં અશોક પરમારનું ગળું દબાવી હત્યા કરાઈ। લખધીરસિંહ ગોહિલ પર હત્યાનો આરોપ છે। હત્યા બાદ મૃતકની બહેનોને પણ ધમકી આપી હતી। તો સામાન્ય ચક્રમાં જ અશોક પરમારનું ગળું દબાવી હત્યા નિપજાવી હતી। સામાન્ય ચક્રમાં જ આ ઘટના હત્યામાં પરિણમી। લખધીરસિંહ ગોહિલ કે જેના પર હત્યાનો આરોપ છે, આ સાથે જ જે મૃતકની બહેનો છે તેમને પણ ધમકી આપી।